વાહ, સરસ લખ્યું છે. વાંચવા જેવું છે બધાએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમને એમ નથી લાગતું કે તમે જે જગ્યાએ રહ્યો છો એ એરિયો, આ મકાન, આજુબાજુના માણસો, તમારા ઘર પ્રમાણે ઠીક નથી. તમારે તો સારા એરિયામાં રહેવું જોઈએ અને સારું મોટું મકાન હોવું જોઈએ. એવી જગ્યાએ તમારે રહેવાય, અહીંયા થોડું રહેવાય. જુઓ, આ મારો એરિયા પણ સારો છે, આજુબાજુના લોકો પણ સારા છે અને બધું સારું છે. એટલે મને કંઈ તકલીફ જ નથી અહીંયા આગળ. એક બૂમ પાડું એટલે આજુબાજુથી બધા લોકો આવી જાય. એનાથી વધારે બીજું શું જોઈએ મને? અરે તમે અહીંયા વર્ષોથી રહ્યો ને એટલે તમને એમ લાગે છે કે આ એરિયો મારા માટે સારો છે. પણ તમે જાઓ, બીજી જગ્યાએ જાઓ અને બીજા એરિયા જુઓ અને બીજાની લોકાલિટી જુઓ. તમારે કંઈ આગળ નથી વધવું. હવે તમારી દીકરીઓ અહીંયા હવે જવાન થઈ ગઈ છે, સમજ્યા? એટલે પછી આવા લોકલ એરિયામાં ન રહેવાય. તમારે બીજી શિફ્ટ થઈ જવાય. તમે મારી વાત કેમ નથી માનતા? સમજો મારી વાતને. તમારા સારા માટે હું કહું છું. મને ખબર છે કે તમે મારા સારા માટે કહો છો, પણ તે છતાં પણ મારે આ એરિયામાંથી બહાર નથી જવું. હું ને મારી બંને દીકરીઓ અહીંયા એકદમ સેફ છીએ, અમને કોઈ તકલીફ નથી. આજુબાજુવાળા લોકો સારા છે, આખી સોસાયટી સારી છે. અહીંયા તો જન્મ્યા એ લોકોને, અહીંયા તો મોટી થઈ દીકરીઓ ને હવે કેટલા વખત રહેવાના એ લોકો? પરણીને સાસરે જતા રહેશે. લે પછી હું અહીંયા નહીં આવે, તમારી સાથે હું સંબંધ પૂરો થઈ જાય. અને મારું એમ, તમે એના ભવિષ્યનું તો જરીક વિચારો. હવે આવા એરિયામાં આવા મકાનમાં તમે રહો ને તો તમારી દીકરી માટે સારા માગાય નહીં આવે. હવે કોઈ સારા એરિયામાં સારું મકાન હોય ને તો કોઈ છે ને એની માટે સારું માગું લઈને તો આવે. કારણ કે સારા ઘરના છોકરા હોય ને એ સારા એરિયાવાળી છોકરીને પસંદ કરતા હોય વધારે. એમ મારું કહેવાનું. એટલે જરીક વિચારો મારી વાતને. એવું તમારું માનવું છે. બાકી મારી છોકરીઓ મને જે મેં સંસ્કાર આપ્યા છે ને એ સંસ્કાર પ્રમાણે તો એમને બહુ સારા છોકરાઓ મળી જશે. અને જો છોકરાઓ બી સારા સંસ્કારી હશે ને તો એ લોકોને આ બધી વસ્તુઓથી કોઈ મતલબ જ નહીં હોય. છોકરીઓ સાથે મતલબ હોય કે છોકરી કેવી છે, એ લોકોનું ઘર કેવું છે, એનાથી મતલબ હોય ને. છોકરી સારી હોય, માની લો તમે અહીંયા રહ્યો છો અને છોકરી તમારી સારી છે, સંસ્કારી છે, બરાબર. અને આજુબાજુવાળા હોય ને, આજુબાજુ કંઈ એવા હોય, આવારા હોય છોકરા હોય ને, હવે એ થોડા સારા હોય. હવે ગમે એમ કરીને પ્રલોભન આપે અને એવી કંઈ એક્ટિંગ કરે, ગાડી આમ તેમ દોડાવે, એવા ટી શર્ટ ને જીન્સ પહેરીને આમ એક્શન મારે અને એમ કરીને આપણી દીકરીઓને છે ને એ ભૂળવાવી લે અને એને એના પ્રેમના સકંજામાં ફસાવી દે છે. અને પછી જ્યારે બંનેને પ્રેમ થઈ જાય ને ત્યારે પછી આ દીકરી છે ને આપણું નથી સાંભળે, તમારું નહીં સાંભળે, તમારા સંબંધીનું કોઈનું નહીં સાંભળે, બસ એ છોકરાને જોશે. એટલે પછી એનું ભવિષ્ય ખરાબ થાય. હવે માની લો તમે સારા એરિયામાં રહ્યો છો અને પછી ત્યાં એને કોઈ સાથે આંખ મળી ગઈ તો કંઈ વાંધો નહીં, ભલે ને આંખ મળી ગઈ પછી હશે તો આપણે લેવલનું ને, કંઈ વ્યવસ્થિત છોકરો તો હશે. એમ મારું એ કહેવાનું. તમારું કહેવાનું હું બધું જ સમજું છું નરેશભાઈ. તો બીજા એરિયામાં જઈએ એકદમ આમ પેલા તમે કહો છો તે પ્રમાણે સારા એરિયામાં, તો ત્યાં બધા છોકરાઓ સારા જ હોય. તો તમારે હવે અહીંયાથી નથી જવું એમ ને? મકાન ખાલી નથી કરવું? ના, મેં તમને આગળ પણ કહ્યું છે કે મારે આ મકાન ખાલી કરવું જ નથી. આ મારા પતિએ બનાવ્યું છે, મારી કેટલી બધી યાદો જોડાયેલી છે આ ઘર સાથે. તો હું એમને એમ કેવી રીતે ઘર ખાલી કરી દઉં? જો હું આ ચેક લાવ્યો છું, આમાં મારી સાઇન છે. રકમ મેં નથી ભરી, રકમ તમારે ભરવાની છે. અત્યાર સુધી હું ખાલી સમજાવતો હતો અને એ પણ પ્રેમથી. અને હવે હું તમને ઓફર કરું છું રૂપિયાની. તમે જેટલા આંકડો જેટલો સમય ને એટલો લખી નાખો. ચાલો. વાહ, તો હું પણ તમને કહી દઉં છું કે મને આ પૈસામાં બિલકુલ પણ ઇન્ટરેસ્ટ નથી અને હું આ ઘર ખાલી કરવાની નથી. મેં તમને આગળ પણ કહ્યું છે અને હું હમણાં પણ કહું છું, સમજાવીને જ કહું છું, પ્રેમથી જ કહું છું કે હું આ ઘર ખાલી કરવાની નથી. બસ બહુ બોલી લીધું. હું એક સમજાવટથી એક સારો માણસ બનીને અહીંયા આવ્યો તો મારી વાત માનવી નથી. આ રૂપિયાની ઓફર કરી છતાંય મારી વાત માનવી નથી. અને હવે એમ કહે છે હું આ ઘર ખાલી કરવાની નથી. એટલે તું કોને ના પાડે છે? વિશ્વનાથ પ્રતાપસિંહને ના પાડે છે. અને મારી ડિક્શનરીમાં ના નામનો કોઈ શબ્દ નથી. સામેવાળો જો મને ના પાડે ને તો હું એનો જીવ લઈ લઉં છું. તો હવે પછી તમારી ડિક્શનરીમાં ના એવો શબ્દ લખી દો. પસ્તાય, બહુ પસ્તાવાની છો.
પછી મારી સામે છે ને બે હાથ જોડીને આવવું પડશે. હજી કહું છું આ ચેક અહીંયા ભલે રહ્યો, તારા બે ચાર સંબંધી હોય ને એને પૂછી જોજે આ રીતની ઓફર કરી છે વિશ્વનાથ પ્રતાપ સિંઘે. જો આ ઓફર સ્વીકારી લેવાય, જો એ હા પડે ને તો આવી જજે. હું તૈયાર જ છું આ મકાનનો સોદો કરવા માટે. બાકી મકાન તો હું લઈને જ રહીશ. कैसे हो सेठ जी? बढ़िया। તને હવે શું કહેવું મારે? क्या बोलना है सेठ जी? आप बोलो ना, बेझिझक बोलो, क्या बोलना चाहते हो? અત્યારે હું બહુ ટેન્શનમાં છું. दिख रहा है वो तो। और जब भी आदमी टेंशन में होता है ना तब भी रोकी भाई की याद आती है, उसके अलावा कोई मुझे याद ही नहीं करता है। बोलो बोलो क्या करना है? જો किसी को टपकाना है क्या? है आपके सामने कौन पड़ा है? बोलो बोलो, उसको टपका डालते हैं। એવું નથી કાંઈ કરવાનું, પણ એટલું બધું હેરાન કરવાના છે ને હું તને આપું ને, એટલા બધા એને હેરાન કરવાના છે ને કે એને એમ થવું જોઈએ કે આની કરતાં ભગવાન મને મોત આપી દે ને તો સારું. सेठ, किसी ने आपको इतना ज्यादा परेशान किया है क्या? कौन है वो? हाँ, जिसने मेरे सेठ को परेशान किया? देखो सेठ, आपके सभी हवाले में ही संभालता हूँ। आपके जो भी गैर कायदेसर धंधे हैं उसमें भी मेरा ही हाथ है। आप टेंशन ना लो ना, मैं हूं ना, सब संभाल लूंगा। कौन है वो आदमी? बताओ ना, उसका नाम बताओ, उसके घर पे जाता हूँ, ठोक डालता हूँ साले को। નહીં નહીં, એવું કાંઈ નથી કરવાનું. એને હેરાન કરવાના છે. આજ સુધી વિશ્વનાથ પ્રતાપ સિંહ જે કહે ને એમ જ થાય. પણ પહેલી વાર એવું થયું છે કે મારા રૂપિયાનું કાંઈ ન આલ્યું, મારી આ જબાનનું કાંઈ ન આલ્યું. मतलब कि किसी ने आपके साथ चीटिंग की है, गद्दारी की है। कौन है वो? अरे दो गुना पैसा लेके आऊंगा मैं सेठ जी आपका, टेंशन मत लो आप। હું તને એનું એડ્રેસ આપીશ, એનું એડ્રેસ આપીશ. અને એના ઘરમાં કોઈ જેન્ટ્સ નથી. અરે જેન્ટ્સ હોય ને તોય ગભરાવાનું નથી. ખાલી એક એની માં છે અને બે દીકરી છે, જવાન દીકરી છે, જવાન. क्या बोलते हो सेठ आप? लड़कियों से घबरा गए? अरे लड़कियों से कौन डरता है बे? आप जाके बता देने का कि ये होगा वो होगा, डर जाएगी सब। જો લડકીથી નથી બીતો હું, પણ આ દેશના કાનૂનથી બીવું છું. કારણ કે કામ જ એવું છે, એમાં એ કાનૂનની મદદ લઈ શકે અને કાનૂન એને જ સાથ આપે. એમાં મારું પૈસાનું કાંઈ ન હાલે. अभी सब कानून बानून सब अपनी जेब में खेलता है। क्या सेठ जी आप भी? आपके पास पैसा है फिर भी डर रहे हो? अब पैसा है तो काय को? देखो आप टेंशन मत लो, मैं कुछ कर लूंगा, मैं बता दूंगा उनको, और घर अब भी खाली करवा देता हूँ, उसके घर पे जाता हूँ और सबको घर के बाहर निकाल देता हूँ, बता देता हूँ कि चलो निकलो यहाँ से, चली जाएगी, फिर क्या है वो प्रॉब्लम? પછી એ કેસ કરશે મારી ઉપર, કેસ કરશે. વિશ્વનાથ પ્રતાપ સિંહ ઉપર કેસ કરશે. હજી સુધી મારી સામે કોઈ જબાન નથી ખોલી, મારી સામે કોઈ બોલ્યું નથી. અને એ બે પૈસાની ઓરત મારી પર કેસ કરે. મને ના પાડી એણે. મારે એ મકાન જોતું છે, એનું જે રહે છે ને એ મકાન મારે જોતું છે, ખરીદીને હું લેવા માંગુ છું. છતાંય એ મને ના પાડે છે. બસ મને એ જ વાતનો ગુસ્સો છે. હવે તો હું ગમે એમ કરીને એ મકાન લેવાનો છું, ગમે એમ કરીને. આકાશ પાતાળ એક કરવું પડે ને તો ભલે કરવું પડે. અને તને હું બધી છૂટી આપું છું, તારે જેમ કરવું હોય એમ કર. એ દીકરી ઉપર બળાત્કાર કર, એ લોકોને ગમે એમ કર, એનાથી બીવાનું નથી. હું છું ને. समझ गया सेठ, सब कुछ समझ गया। अपने को पुलिस नहीं मांगता है હા, और नहीं केस कबाड़ा मांगता है, तो फिर क्या करना है वो मैं बहुत अच्छी तरह से जानता हूँ। आप लोगों के साथ ही तो पला बड़ा हूँ, जानता हूँ सब कुछ। अब आओगा गुजराती पे मेरी। क्या? अच्छा, તારે મને ખબર છે તને છે ને પૈસાની ભૂખ છે. હાલે લે, તારે જેટલા પૈસા જો એટલા લઈ લે. બાકી એ મકાન છે ને મારે જોવે, મારે. શેઠ, પૈસા આપ્યા તમે ગુજરાતી તરીકે એટલે સમજો કે
તમારું કામ થયું. પૈસા તો મારા માટે બધું જ છે. જો આ પૈસા માટે હું કંઈ પણ કરી શકું છું. હા, જો પૈસા મેં તને આપી દીધા છે અને હજી જોવે ને તો હજી હું આપીશ. બાકી મારે મકાન જોવે, મકાન જેટલા રૂપિયા જોવે એ આપીશ. આજ એવું થયું પહેલી વાર વિશ્વનાથ પ્રતાપસિંહ ખાલી હાથે પાછો આવ્યો છે. નહીં જાય વિશ્વનાથ પ્રતાપસિંહ ખાલી હાથે પાછું. હા, બસ. મને ઇન્ફોર્મેશન આપો એમના ઘરની. હા તને શેર કરો એ બધી- છોકરીનો બાયોડેટા, છોકરીની ડિટેલ્સ, બાકીનું બધું હું જોઈ લઈશ. અને એ બે ફૂદડી ને તારે જે કરવું એ કર. જેમ નાચ નચાવો એમ નચાય. જેમ તારે કરવું એની સાથે કર. બધી છૂટી. પોલીસની તું બીક નહીં રાખતો. सेठ आपको नहीं मालूम है मेरे साथ कौन है? मेरे साथ मेरा बड़ा भाई है अशोक. अशोक को बात करूंगा ना तो सब यूं यूं चुटकी बजा के खत्म कर देगा वो, चुटकी बजा के. देखते हैं उसको. हाँ, भेजो डिटेल्स, भेजो मुझे. હા हाय. हाँ, आपको ही बोला मैंने. હું ઓળખું છું તમને? नहीं पहचानते हैं तो क्या जान पहचान हो जाएंगी ना. હા, એટલે हाँ? ઓળખ્યા નહીં મેં તમને. अरे वो ऐसा थोड़ी होता है कि अरे! पहचानते हैं तो ही किसी को मिलते हैं. હાથ છોડો મારો. छोड़ दिया. बोलो. શું છે આ બધું? કોણ છો તમે અને આવી રીતે રસ્તા વચ્ચે મને કેમ રોકી છે? दिखता नहीं है कि अपन कौन है क्या है? नहीं दिखता तेरे को? देख, तू मुझे पसंद आ रहा है और अपुन तेरे साथ वो सब कुछ मांगता है जो જો एक लड़का और लड़की के बीच होता है. તમારાથી કોઈ ભૂલ થઈ રહી છે. હું તમને નથી ઓળખતી. પ્લીઝ મને જવા દો. एक बार सब कुछ हो जाएगा तो फिर पहचान लेंगे ना, जान पहचान हो जाएगी. બુદ્ધિ વગરના છો. हाँ, શું કરો છો આપ? શરમ આવે છે તમને? કોણ છો તમે? नहीं आती है शर्म मुझे, बिल्कुल भी शर्म नहीं है. बोल क्या कर लेगी? हाँ, છોડો મને. શું કામ छोड़ेंगे હેરાન કરો कैसे? છો? अरे अभी तो पकड़ा है मैंने. શું બગાડ્યું છે મેં તમારું? बस अपुन तेरे साथ शादी करना चाहता है और शादी? तुझे भी मेरे साथ शादी करनी पड़ेगी. માય ફૂટ. તારા જેવા લુખ્ખા સાથે હું લગ્ન કરું એમ? એક તો હું તને ઓળખતી નથી, આવી રીતે રસ્તા વચ્ચે મને હેરાન કરે છે. કોણ છે તું? तू मुझे लुक्खा बोली. हाँ, तू नहीं जानती. हाँ, इस एरिया का सबसे बड़ा गुंडा अपुन ही है. जाके पूछ ले किसी को भी. जा पूछ ले. છે ને બધાને બોલાવી છે. बुलाना है किसी को. देख सब खड़े ही है. देख. તારા જેવાને તો છે ને માર ખવડાવવાની જરૂર છે તો જ ખબર પડે. અચ્છા. તું આવી રીતે છે ને આવી રીતે નહીં. है ना, कई सारे लोग खड़े हैं इधर. बोला ना, आता है कोई? देखता हूँ मैं भी. તારા જેવાને તો છે ને માર ખવડાવવાની જરૂર છે. બાકી એમ નામ ના સુધરે. ઊભો રહે. કોઈ છે? बोला ना. कोई છે? बोला बोला कोई है तो. કોઈ છે ભાઈ? આ છોકરો મને હેરાન કરે છે. लौकी भाई. तू आया? हाँ, नहीं नहीं पहचानता है ना मेरे को? ભાઈ આ મને હેરાન કરે છે. મને पहचानता है? हाँ, आया क्यों तू? અરે પણ એ મને હેરાન કરે છે ને તમે બીવો છો એનાથી? અરે देख लिया ना. देख जमिया, अभी तू कुछ नहीं कर सकती. जैसा मैं बोलता हूँ वैसा ही करना पड़ेगा. શું? समझ? तू छोड़. मुझे હું છે ને પોલીસ સ્ટેશન જાઉં છું. पुलिस? किस पुलिस के पास जा रही है? जिस पुलिस को अपुन जेब के अंदर लेके घूमता है उसके पास. ले देख, इस एरिया के सभी पुलिस वाले का नंबर है. अपना आना जाना रहता ही है. 2-3 दिन के अंदर जाता हूँ आता हूँ, फिर सब हवाला है अपना चल रहा है. जा. પણ મને જા, શું જાકે કામ બોલ. હેરાન કરો છો? મેં શું બગાડ્યું છે તમારું? मेरा कुछ नहीं बिगाड़ा, लेकिन किसी और का कुछ ना कुछ तो बिगाड़ा ही होगा. सोच. હું તમને ઓળખતી એ નથી અને મેં ક્યારે કોઈનું કાંઈ ખરાબ નથી કર્યું. પ્લીઝ મને જવા દો. આવી રીતે હેરાન ન કરો. શરમ નથી આવતી? તમારા ઘરે કોઈ બેન નથી? नहीं है, बहन भी नहीं है और तुम्हारे जैसी बाई भी नहीं है. चाहिए अपन को. बोल, करेगी शादी मुझसे?
તારા જેવા છોકરાની સાથે તો ये सब इसीलिए हो रहा है कि छोड़। कुछ ना कुछ तो तुमने किया है, वरना सोचना कि मेरे जैसा गुंडा आदमी तेरे को काय को पकड़ता। हाँ, काय को? अरे छमिया, अभी तो भाग गई, लेकिन कल क्या करेगी? फिर से आएगा अपन। हाँ, चलो ए खटको, चलो तमाशा खत्म। ક્યાં ગુમ છે? ક્યાંય નહીં. આમ ડરેલી હોય એવું લાગે છે. આ કંઈ થયું છે? આ તારી તબિયત તો ઠીક છે ને? ના ના, કંઈ નથી થયું. કાંઈ નથી થયું? તારા ચહેરા પરથી તો લાગતું નથી કે કાંઈ નથી થયું. જે થયું હોય ને એ મને સાચે સાચું કે. આ કંઈ બન્યું છે? દીદી, એમાં એવું છે ને કે ના, કંઈ નહીં. આ બોલ ને, મારાથી શું કામ છુપાવે છે? જે વાત હોય ને એ મને ખુલીને કે. પણ તું પેલા પ્રોમિસ કર કે તું મમ્મીને નહીં કહે. સારું, નહીં કહું. હવે બોલીશ? દીદી, આજે રસ્તામાં એક અજીબ ઘટના બની મારી સાથે. રસ્તામાં શું બન્યું હતું? હું મારી ફ્રેન્ડના ઘરે જતી હતી તો રસ્તામાં કોઈક છોકરો મળ્યો અને બહુ ખરાબ ખરાબ વાતો કરતો હતો. લગ્ન કરી લે, બહુ ગંદુ ગંદુ કહેતો હતો કે છમિયા ને આઈટમ ને. દીદી, મને બહુ ડર લાગે છે કે કોણ હતો. તને ખબર છે, મદદ માટે મેં એક ભાઈને પણ બોલાવ્યા, પણ એ ભાઈ પણ એનાથી ડરીને જતા રહ્યા. કહેતા હતા કે કોઈ બહુ મોટો ગુંડો છે, આપણા એરિયામાં બધા એને ઓળખે છે. પણ મારી સાથે એને આવું શું કામ કર્યું છે? હું તો એને ઓળખતી નથી, મેં તો એનું કંઈ બગાડ્યું નથી. અરે અરે, આટલી બધી શું કામને ડરે છે? આજે મારી સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. મને પણ એક છોકરાએ રોકી હતી અને આવી બધી જ વાતો કરતો હતો. સમજ નથી પડતી કે આ વ્યક્તિ કોણ છે અને શું તને મળ્યો હતો અને મને જે વ્યક્તિ મળ્યો હતો એ એક જ છે કે પછી કોઈ અલગ અલગ વ્યક્તિ છે? મને તો ખબર નથી કે કોણ હતું. આઈ થિંક પેલો ભાઈ બોલ્યો તો રોકી કે એવું કંઈક કહેતો હતો. મને નથી ખબર, હું નથી ઓળખતી. પણ એની એક વાત મને ખબર છે. એણે મને કહ્યું હતું કે તારી સાથે આ બધું એટલે થાય છે કે તમે પણ કોકને હેરાન કર્યા છે. પણ દીદી, આપણે તો આવું કંઈ કર્યું જ નથી, તો આ લોકો આપણને શું કામ હેરાન કરે છે? એ જ સમજ નથી પડતી કે આવી રીતે આપણને કોણ હેરાન કરે છે. અને બીજી વાત તો એ કે આપણે પહેલાં એ લોકોને કોઈને જોયાય નથી. મતલબ કે હું જે છોકરાને મળી હતી એને મેં ક્યારે નથી જોયો. તો અચાનકથી આવું બધું કેમ બનવા લાગ્યું, એ પણ આપણા બંને સાથે? એ જ તો વાત છે ને. તને ખબર છે, હા તો સારું છે કે મમ્મીને નથી ખબર. મમ્મીને ખબર પડશે ને તો ખોટી ઉપાધિ કરશે અને આપણને ઘરની બહાર નહીં નીકળવા દે. એક તો પુરુષના નામ પર આપણા ઘરમાં કોઈ નથી. તારી વાત એકદમ સાચી છે અને આ બધી વાત મમ્મીને અત્યારે કરાય એમ પણ નથી. પણ તું ચિંતા નહીં કર. આપણે છે ને આવા લોકોથી કંઈ ડરવાની જરૂર નથી. ખબર છે, આપણી સેફટી માટે પોલીસ લોકો બી કેટલું કામ કરે છે. બીજી વખત જો એ છોકરો મળે ને અને કંઈ કરે ને તો મને ફોન કરજે. આપણે બંને મળીને કંઈક તો રસ્તો નીકાળશું. એને છે ને એવો મીઠી પાક ચખાડશું ને કે બીજી વખત આપણું નામે નહીં લે. દીદી, એ લોકો ગુંડા છે, આપણે એ લોકોનું શું કરી લેવાના? તને ખબર છે, એ તો પોલીસથી એ નથી ડરતો. મને તો કહ્યું કે પોલીસ તો મારા ખીચામાં છે, તારે કોને ફોન કરવો છે કે મારી પાસે બધાના નંબર છે. મને કોઈ કાંઈ નહીં કે વાત આગળ વધી તો. અરે પણ આમ ડરીને રહેશું તો એ આપને વધારે ડરાવશે. અને ક્યાં સુધી આપણે ડરીને રહેવાનું? આપણે કંઈક ખોટું કર્યું જ નથી તો શું કામને ડરવું જોઈએ? એના કરતાં છે ને આનું કંઈ સોલ્યુશન વિચારવું જોઈએ. ડરવાથી આનો કોઈ રસ્તો નથી મળવાનો. ઠીક છે, એવું હોય ને તો
થોડાક દિવસ આપણે બહાર નહીં નીકળીએ ત્યાં સુધીમાં બની શકે કે આ બધું ભૂલી જાય. પણ તને તો ખબર છે ને, મારી ઓફિસ હોય છે, તારું કોલેજ હોય છે, ક્યાં સુધી આપણે ઘરમાં બેસી રહેશું? અને હું તો માનું છું કે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. જે હોય ને એનો સામનો કરીશું. તું હા પાછો આવી ગયો મારી પાછળ? હા કહ્યું હતું ને મારો પીછો કરવાનું રહેવા દે. શું તકલીફ શું છે તને? તકલીફ તું બહુ રૂપાળી છો ને એ છે. આમ તું મને છે ને આમ જો અંતરથી વાલી છો, અંતરથી. છે ને આવી ગાંડા જેવી વાતો કરવાનું રહેવા દે. પહેલા પોતાનું મોઢું જોઈ આવ. જો મોઢું તો ઠીક, પણ એક વાત કહું, મારા કિસ્મત બહુ સારા છે. મને દરરોજ તારા દર્શન. એક જ છે ને લાફો છોડી દઈશ. આવી રીતે હાથ લગાવ્યો છે ને, બીજી વાર તો જોઈ લેજે. પોલીસને બોલાવી લઈશ. મને લાગે છે કે તું છે ને એક મેન્ટલ પેશન્ટ છે. તારે છે ને પાગલોના દવાખાનામાં હોવું જોઈતું હતું. જો મારી વાત સાંભળ, તારી જેવી છોકરીઓ હાલી જતી હોય તો હારા મેન્ટલ થઈ જાય. આમ જો એકવાર તો આમ જો ખોટું નથી બોલતો, આ હકીકત કહું છું. જો, કારણ કે આ તારું રૂપ છે ને મને બહુ ગમે છે. મારી વાત સાંભળો. તમે જે પણ કહી હો, મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. અને મેં તમારું શું બગાડ્યું છે તો પ્લીઝ આવું બધું હેરાન કરવાનું રહેવા દો ને. શાંતિથી મને મારી ઓફિસે જવા દો, મને મારું કામ કરવા દો. તો મને મારું કામ કરવા દે ને. હા ઇજ્જતથી તને સમજમાં નહીં આવતું લાગતું. આ પ્રેમથી વાત કરું છું, શાંતિથી વાત કરું છું, તો એ સમજમાં નથી આવતું. અને આવી રીતે વાત કરીશ ને તો જ તને પલ્લે પડશે. એક કામ કરું છું, હું પોલીસને જ બોલાવી લઉં છું. ખિસ્સામાં નાખી દે. મારે તને બહુ નથી હેરાન કર્યું. ખિસ્સામાં નાખી દે, નાખી દે. હાલ. હા તો કહી દો કે શું કામ હેરાન કરો છો મને? જો એમાં એવું છે ને કે હાલ તારો પીસો છોડી દઉં. ભગવાન બરોબર. કરીને છોડી દો. હા, પણ એના માટે છે ને એક શરત છે. શરત? હા, કેવી શરત? એના માટે છે ને તમારે મને હાથ નહીં લગાવો. તને હાથ લગાવતા વાત કરીને તો આમ મજા આવશે. આ તારામાં છે ને કોને મારે છે ખબર? ને વાત જ નથી કરવી. મારી વાત તો છોડી દે સાંભળ. મારો હાથ. એક મિનિટ ઊભી રહે. હવે હોય એ કહું છું. હવે હાથ નહીં અડાડું, પણ એટલું યાદ રાખ કે આમાંથી નહીં હું તને છોડી દઉં. એટલા દિવસ પીસો કર્યો એ હું કામ કર્યો એ પણ હું તને કહું. પણ એ માટે તમારું મકાન છે ને એ ખાલી કરવું પડશે. એમાં જ તમારું એ ભલાઈ છે. બોલ. મકાન ખાલી કરવું પડશે એટલે? મને ગમે છે મકાન, જેમ તું ગમે છે ને એમ. પછી મકાન આપી દે ને એટલે તું સાઈડમાં. કેવી વાત કરો છો? હા, આ મકાન મારા પપ્પાએ બનાવ્યું છે. મારા પપ્પાની યાદો છે એમાં. પણ અમે લોકો નાનપણથી ત્યાં મોટા થયા છે. અને મારા મમ્મી માટે જીવવાનો આ મકાન જ એક આશરો છે. જો આ છે ને આ વાર્તા સાંભળવા નથી ઉભો. અને બધા એને મકાન છે ને એને પપ્પા જ બનાવતા હોય. એને પપ્પા વૈયા ગયા હોય તો એને ભાઈ બનાવતા હોય, બરોબર? બાકી મકાન કાંઈ હમણાં ઊભું ન થઈ ગયું હોય. એટલે આવી વાત કરવાની રહેવા દે. અને બીજી વાત એ, હજી એક આમ આંસકું લાગે ને એવી વાત કરવી છે કે જો મકાન ખાલી ન કર્યું ને તો પછી તારા ઘરે કોણ આવશે ખબર? આવી તો ગયા જ છે વિશ્વનાથ પ્રતાપસિંહ. વિશ્વનાથ પ્રતાપસિંહ? હા, ઓળખે છે ને? એટલે હા? આ બધું એ વ્યક્તિ કરાવે છે. હા, સમજી ગઈ. એટલે અમને બહેનોને હેરાન કરીને, મારા મમ્મીને હેરાન કરીને તમારે લોકોએ આ મકાન પડાવી લેવું છે. તો પૈસા તો માગે એટલા આપવા તૈયાર છે તો હું કામ આમ કરો છો? પણ તમારે લોકોએ એ જ મકાન શું કામ જોઈએ છે? આ સોસાયટીમાં ઘણાય મકાન છે, એમાં મકાન રાખી લો ને. હવે એક વાત કહું, આપણી સોસાયટીમાં ઘણી છોકરીઓ છે પણ તું જ મને ગમશો. એનો આ એની જેવું છે મકાન નહીં, સમજે તો? હે, કહું તને. જો. સમજી? હા, જે પણ હોય આ મકાન તો અમે નહીં જ આપીએ. કારણ કે એ મકાન અમારા માટે
અમારું બધું જ છે. તો એમ સમજો કે એ મકાનમાં રહીએ છીએ ને તો અમને એમ થાય છે કે અમારા પપ્પા અમારી નજીક જ છે, અમારી આસપાસ છે, અમને જોએ છે, અમને સાચવે છે. તમને લોકોને શરમ આવવી જોઈએ. આજે 3 લેડીઝો એક મકાનમાં એકલી રહે છે તો એ લોકોને સાથ સહકાર આપવો જોઈએ. એની જગ્યાએ તમે લોકો હેરાન કરો છો. કાંઈ વાંધો નહીં, આ સાથ સહકાર આપવા આવું. તારી હાથે છે ને વાત કરવી જ બેકાર છે. અને બીજી વાર છે ને મને તારું મોઢું નહીં બતાવતો, નહીં તો સાચે હું તને પોલીસમાં પકડાઈ દઈશ. પોલીસની ધમકી આપે છે. અને એ મને બાકી છે એક નંબર. હાલે દીકુ હાલે હાલે હાલે. વાહ શેઠ વાહ, ખરું કહેવાય. કેમ થયું? અહીંયા કૂતરાઓને ખાવાનું ખવડાવો છો ને ત્યાં માણસોને હેરાન કરવા માટે અમારી જેવા વ્યક્તિઓને રાખો છો. હા કામ કેમ થયું એમ કે ને? શેઠ, કામ તો મેં બરાબર જ તે સમજાવ્યું હતું, પણ એક ભૂલ થઈ છે નાની. ભૂલ થઈ છે? મારા મોટા ભાઈએ જ કરી છે. એ કે ભૂલથી એણે તમારું નામ આપી દીધું. હું એને મારું નામ હતું? નાલાયક! હરામી! તારો ભાઈ છે સમજી લેજે. શેઠ, હું જો બીજાને હેરાન કરું ને એમ તારો ભાઈ ભલે રહ્યો એને હું બીજા માણસથી પતાવી હોતા નાખી હો, સમજી લેજે તું. શું શેઠ, આવી ભૂલ કોઈક વાર જ થાય. એને નહોતી ખબર બિચારાને કે આવી રીતે આપણે પ્લાન બનાવ્યો છે, એ કહેવાનો નથી. અને જો હવે ભૂલ થઈ ચૂકી છે તો થઈ ચૂકી છે, પણ તમે ટેન્શન નહીં લો ને. હું છું ને તમારી સાથે, હું સંભાળી લઈશ ને. હું તમને વચન આપું છું કે હું ગમે તેમ કરીને હેન્ડલ કરીશ. મને લાગે છે કે હવે છે ને તમારાથી કામ નહીં થાય. મારે છે ને માણસો હવે બીજા જ ગોતવા પડશે. તમને મારા શું હવે લાગે કોઈ છે? બીજા ડોનને જ બોલાવવો પડશે, સમજ્યા? તમારું કામ નહીં, છોકર બુદ્ધિ શો ચાલાવ તમે. જો શેઠ, અત્યાર સુધી તમારા જ કામ કર્યા છે, ક્યારે આવી ફરિયાદ નથી આવી. અને માનું છું કે મારા ભાઈની ભૂલ છે, પણ તમે જો આ ભૂલના માટે થઈને બીજા કોઈ વ્યક્તિને કામ આપવાની વાત કરતા હોય ને તો અમે ગદ્દાર માણસ નથી. અને જો તમે બીજા કોઈ વ્યક્તિને કામ આપશો ને તો અમે પણ સામે ચૂપ નહીં બેસીએ. અમારા કોની સામે બોલે છે ખબર છે? તું છે ને નાગનું બચ્ચું છો અને તું મારું દૂધ પાઈને મોટો થયો, સમજ્યા? અને મારી સામે બોલે છે. મેં કહ્યું ને તમને કે હું તમે કહેશો એ કરવા તૈયાર છું. બોલો ને, એની ઘરે જઈને અત્યારમાં મકાન ખાલી કરાવી દઉં? તમારે મકાન જ જોઈએ છે ને? હું મકાન ખાલી કરાવવા તૈયાર છું. અને હું એ લોકોને એટલા હેરાન કરીશ ને કે તમે જે ચાહતા હતા ને બધું તમને મળશે. એ લોકોને જીવવા કરતાં મરવાનું વધારે યોગ્ય લાગશે. બસ મારે એ જ જોવે છે. મારે એ મકાન જોવે છે. ભલે મારી મારે મિલકત વેચવી પડે. હવે તો આ વાટ ઉપર વાત વહી ગઈ છે, વાટ ઉપર. ગમે એમ કર તું, મારે મકાન ય જોવે છે, સમજ્યા? તમારે મકાન જોઈએ છે અને મને મારા ભાઈએ જે ભૂલ કરી છે ને એનો બદલો જોઈએ છે. તમે ટેન્શન નહીં લેતા. હવે છે ને હું ડબલ પાવરથી જઈશ. આજે જે લોકોને પરચો બતાવીશ હું શું વસ્તુ છું. હા, મને હલકામાં લઈ રહ્યા છે ને. એકવાર એની છોકરીની છેડતી કરી હતી છતાં પણ ના સમજી. મારા ભાઈએ એની મોટી બહેનની છેડતી કરી તો પણ સામે ચાલીને તમારી પાસે આવ્યા નથી ને. પણ આવશે. એ લોકો તમારા પગમાં પડશે અને પગમાં પડીને જમીન છે ને તમને પગે લાગીને આપશે. વચન છે આ રોકીનું, લખી રાખજો. તારું ભણવાનું ને બધું કેવું ચાલે છે બેટા? એ નથી ચાલતું, એ તો હતું ત્યાંનું ત્યાં જ છે. ચાલવું તો આપણે પડે ને મમ્મી. તારું છે ને એવું છે કે તને પૂછે ને તો તું કોઈ દિવસ સીધો જવાબ તો આપે જ નહીં મને. સીધો જવાબ આપું ને તો બધું જ બરાબર ચાલે છે, કંઈ વાંધો નથી. ચાલો સરસ. આપણી ફાલ્ગુની ક્યાં છે? આવી નહીં હજુ સુધી? ખબર નહીં, એ કહેતી હતી કે 10-15 મિનિટમાં આવે જ છે, પણ
વધારે વાર થઈ ગઈ, અડધી કલાક થઈ ગઈ, હજુ ના આવી. હા, આ તમે લોકો જ્યાં સુધી આવો નહીં ને ત્યાં સુધી મને છે ને ક્યાં રહી ગઈ હતી? શું થયું? મમ્મી હવે છે ને આ લોકો હદ બતાવી રહ્યા છે. મેં તને વાત કરી હતી ને પેલા છોકરાની, એ આજે મને પછી વાત કરીશું ને. પછી વાત થાય એમ નથી. એક આપણે મિનિટ. હવે મમ્મીને વાત કરવી જ પડશે. મમ્મીને વાત નથી કરવાની. નહીં, એક મિનિટ. શું વાત છે અને તું કેમ આટલી બધી ગભરાયેલી છે? મમ્મી એમાં એવું છે ને કે જ્યારે પણ અમે ઘરની બહાર નીકળીએ કે કશે જઈએ ને ત્યારે દામિનીને એક છોકરો અને મને એક છોકરો હેરાન કરે છે. શું? પાછળ પાછળ આવે છે અને ગમે તેવા શબ્દો બોલે છે. અમને એવું હતું કે 2-4 દિવસમાં એ લોકો સમજી જશે અને પછી બંધ કરી દેશે, પણ ના, હવે એની પાછળનું મને કારણ ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ? હા, એ લોકો આવું શું કામ કરે છે ને એ મને ખબર પડી ગઈ છે. શું કામ કરે છે આવું? ને કોણ છે એ લોકો? એ લોકો કોણ છે ને એ તો અમે નથી જાણતા, પણ એ લોકો પાસે આવું બધું કોણ કરાવે છે ને એ મને ખબર પડી ગઈ છે. કોણ કરાવે છે? આપણા બિલ્ડર વિશ્વનાથ પ્રતાપસિંહ. શું? તમને બંને જણાને હેરાન કરે છે? હા મમ્મી. પણ દીદી, મને જે છોકરો હેરાન કરે છે એ એમનો જ મોકલેલો છે, કેવી રીતે ખબર પડશે? તને એણે શું વાત કરી હતી? કઈ વાત કરી હતી? એ જ કે કઈ ઘર બાબતે વાત કરી હતી? હા, હવે કંઈક વાત થઈ તો હતી. મારી સાથે પણ એવી જ વાત થાય છે કે જ્યાં સુધી તમે લોકો આ ઘર નહીં છોડો ને ત્યાં સુધી તમને લોકોને આવી જ રીતે હેરાન કરવામાં આવશે. અને તમને બંને જણાને આવી રીતે હેરાન કરે છે ને તમે મને કહેતા નથી? મમ્મી, અમને થોડી ખબર હતી કે આવી કોઈ વાત છે અને અમે તમને હેરાન કરવા નહોતા માંગતા. પણ મમ્મી, હવે તમે સમજ્યા કે કેટલો હરામી માણસ છે? આપણે ઘર ખાલી કરી નાખીએ, વેચી નાખીએ, એના માટે એ આવા કાવતરા કરે છે, આપણે ડરાવવાની કોશિશ કરે છે. એને ખબર છે કે આપણા ઘરમાં આપણે 3 જણા એકલા જ છીએ, બીજું કોઈ છે નહીં ઘરની અંદર પુરુષ વ્યક્તિ, એટલે વધારે ને વધારે હેરાન કરે છે. એ મારી પાસે પણ આવ્યા હતા ને મને પણ કહીને ગયા હતા, ધમકી આપીને ગયા હતા. પણ મને એમ કે ઠીક છે, મારા સુધી આ વસ્તુ સીમિત રહેશે, પણ હવે તમને લોકોને પણ હેરાન કરવા માંડ્યા છે એ લોકો. મને છે ને, જો તમે બંને જણા છે ને ઘરની બહાર જવાનું બંધ કરી દો. મને બહુ ચિંતા રહે છે તમારા લોકોની. મમ્મી કેવી વાત કરો છો? આ એ લોકોથી ડરીને આપણે ઘરમાં બેસી રહીશું તો એ લોકો તો આપણે વધારે ડરાવશે. જો નકામી ચિંતા નહીં કરો, આપણે છે ને એક કામ કરીએ, આપણે બિલ્ડરની ઓફિસે જ જઈએ અને ત્યાં જ વાત પૂરી કરીએ. સાચી વાત છે, હું પણ સહમત છું દીદીની વાતથી. એક કામ કરીએ, આપણે લોકો છે ને એમને મળવા જઈએ. આ જ્યાં સુધી એમને નહીં મળે ને ત્યાં સુધી આપણે ડરાવ્યા જ કરશે. દીદી, આપણે બંને જઈએ. હા ચાલ. ના, તમે બંને જણા અહીંયા બેસો. પહેલાં મને જઈને એમની સાથે શાંતિથી વાત કરી લેવા દો, પછી એવું લાગે ને તો તમે 2 જણા જજો. મારી વાત સમજો, એમની ઓફિસે તમારા બંને જણા એકલા જવાનું જરૂર નથી. મને માણસ બહુ ઠીક નથી લાગતો, એટલે મને છે ને તમારા લોકોનું ટેન્શન રહ્યા કરે છે. એટલે હું શાંતિથી વાત કરીશ પહેલાં એમની સાથે. અને મમ્મી, એ લોકો સાથે શાંતિથી વાત કરવાનો કોઈ મતલબ જ નથી. જો એ લોકો સમજવાના હોત ને તો પહેલા જ સમજી ગયા હોત કે આ 3 લેડીઝો એકલી રહે છે, એ લોકોને હેરાન નહીં કરવા જોઈએ. પણ મને તો એ નથી સમજાતું કે એમને આપણા મકાનમાં શું કામ આટલો ઇન્ટરેસ્ટ છે? શું કામ આપને ખાલી કરાવવા માટે આટલું બધું કરે છે? બેટા, પૈસા મળે ને એટલે કોઈ કંઈ પણ કરી શકે, પણ તમારે 2માંથી કોઈએ પણ જવાનું નથી. પહેલાં હું જઈશ અને પછી તમે 2 જણા જજો. ઠીક છે? ઠીક છે મમ્મી. હા, જો તો હું શાંતિથી વાત કરી જો હા અને નહીં સમજે ને તો આપણે કોઈક તો એક્શન લેવું જ પડશે. ઠીક છે, હું જઈને આવું છું એમની ઓફિસે. કેમ થયું પછી? આપણે વાત થઈ એ પ્રમાણે પગલાં ભરી લીધા છે. આના દિવસે મારે રિઝલ્ટ જોઈએ હવે. બોલાવી છે ને મેં ડોસીને, આવે છે. ત્યાં આવે ને ત્યારે તમે જે કિંમતની ઓફર કરી હતી ને એના કરતાં થોડી નીચી કિંમતે માગજો મકાન. હા,
એના મનમાં એટલો બધો ડર બેસાડી દે ને એટલો બધો ડર બેસાડી દે ને કે ઈ મકાન હું આ શહેર છોડવા માટે મજબૂર થઈ જાય. થશે, બધું જ થશે. હા, થોડી શાંતિ રાખજો. હા બસ. જો આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. તો આ છે ડોસી. હા, આને એટલો બધો વટ છે. એને એમ છે કે હું આ મકાન ક્યારેય ખાલી નહીં કરું. કોની સામે બોલે ઈ એને ભાન નથી. જરીક ઓળખાણ આપી દે. देख डोसी, जो मेरे सेठ बोल रहे हैं ना, वो सब करके उनको दे दे. देख, इसमें तेरी ही नुकसानी होने वाली है. मैंने सुना है कि तेरी दो बेटियां हैं. शायद आजकल तो तुम्हें फरियाद भी करती होगी कि कुछ लोग आते हैं, छेड़ते हैं, क्या करते हैं क्या नहीं, क्या पता. मालूम है? જો છોકરીવાળું ઘર હોય ને એને બહુ સાવચેત રહીને રહેવું પડે. કારણ કે એને છોકરી એટલે પારકું ધન કહેવાય. હવે છોકરી રસ્તામાં એકલી જતી હોય સુમસામ અને આ માણસોને મેં જો છોડી દીધા હોય ને તો વિખી નાખે, છોકરીને વિખી નાખે. ક્યાંય નહીં મોઢું બતાવવાને લાયક નહીં રહે. અને પછી તને એમ હશે ને કે હું પોલીસ પાસે જઈશ, એ પણ કાંઈ નહીં સાંભળે. તારી છોકરીનું ભવિષ્ય બગડી જાય. પછી એનું શું? એના માગા કોણ લાવશે? छोड़ो ना. सोचो अगर कि तुम्हारी बेटी है, अगर मैंने उसके साथ कुछ ऐसा या वैसा कर दिया. ના ના ભાઈ, એવું એવું કંઈ નહીં કરતા તમે. પણ તમે આવું શું કામ કરો છો? અમે 3 સ્ત્રીઓ ઘરમાં એકલી છે એટલે તમે આટલું બધું ડરાવો છો અમને લોકોને. सेठ को क्या चाहिए? मकान चाहिए सिर्फ तेरा. मकान बेच दे. मकान बेच के तेरे को जो पैसा मिल रहा है उनसे दूसरी प्रॉपर्टी ले ले. सेठ थोड़ी मना कर रहे हैं तेरे को. અરે પણ એ મારા પતિની છેલ્લી નિશાની છે. હું એ કેવી રીતે ખાલી કરી દઉં? છોકરીઓ પણ છેલ્લી નિશાની છે ને. છોકરી કિંમતી છે કે મકાન કિંમતી છે? वैसे भी पति तो गया छोड़ के. હમ अब बच्ची बुढ़िया. बुढ़िया के साथ 2 बेटियां. सारी जवाबदारी तुम्हारे सर पे है. सोचो अगर कल को बेटी ने कुछ कर लिया या तो हमारे दबाव में आके आत्महत्या कर ली सेठ, तो क्या इज्जत रहेगी इसकी? હા હા. किसके लिए जिएगी बेचारी? फिर और क्या? वैसे भी मर जाएगी तो भी आपके पास तो आनी है प्रॉपर्टी. आज नहीं तो कल मुफ्त में मिलेगी आपको. अच्छा है, हमने जो सोच के रखा था ना सेठ, वही करते हैं. मेरे भाई को बोलता हूँ मैं कि जब इसकी वो बड़ी लड़की आए ना तब उसको लेके चला जाए. हाँ, हम एक उसमें. उसका फोटोग्राफ है तो मुझे दिखा बड़ी बेटी का कैसी है तो क्या अरे सेठ देखो ना, मेरा एक भी कुछ नंबर रात रात रंग, मेरे भी कोई इसके रात जैसी रंगीन हो लड़की गए। मैंने देखी नहीं. ये देखो ये बड़ी है. ओहो देखा? हाँ. हाँ हाँ, क्या बस. माल है. अगर ये અરે બસ अगर- કરો, તમારી દીકરીની ઉંમરની છે અને અરે, તમે આવી રીતે વાત કરો છો એની સાથે. દીકરી તો નથી ને. દીકરી ઉંમરની જ છે, દીકરી તો નથી ને. और वैसे भी आपको अगर कुछ नहीं जमता है ये सब कुछ, तो हम भी आपको शराफत से जाने ही देंगे. इसके लिए ही आपको इधर बुलाया है. हाँ देखो सेठ, आपने कितना ऑफर किया था? અને એના ઉપર છોડી દીધું તું અને બ્લેન્ક ચેક આપેલો એને. બ્લેન્ક જેટલી રકમ ભરવી હોય એટલી ભરી નાખ. તારા આ લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે તો બહુ વટ કરતી હતી. હવે શું છે બોલો? सेठ, पहली बार का ऑफर तो गया. वो तो गया, चांस अब गया. दूसरा ऑफर जो हम लोग दे रहे हैं, तुम्हारा मकान की मतलब क्या बोलते हैं उसको, कीमत. કિંમત प्राइस कितनी है? प्राइस 30 लाख, 40 लाख 50 लाख. अरे है कितनी? बताओ तो सही. आप अपने मुंह से बोलो तो सही. 60 લાખ. 60 लाख. सेठ, आपको 20 लाख देंगे. 20 लाख के अंदर आपको आपका मकान खाली करना है, बेचना है और पैसा लेके निकलना है. અરે લેકિન इतने 4 दिन का समय देता हूं. 4 दिन. 4 दिन के अंदर कुछ नहीं किया तो चौथे दिन के अंदर आपके घर पे लाश होगी. 2 अरे बेटियों की देखिए लाश. इसकी ये
माथे का पसीना बोल रहा है कि उसको ये सौदा मंजूर है। एक તમે काम એવું નહીં कीजिए, કરતા. મને તમારી બધી શરત મંજૂર છે. मंजूर તમે सेठ તમે अरे मंजूर मंजूर, मंजूर मंजूर। कॉन्ग्रेचुलेशन आपका Thank you, काम हो thank you, चुका हो thank चुका you। તમે પેપર્સ તૈયાર જાઓ. કરાવો પણ મારી દીકરીઓને કે આમ, કઈ હેરાન નહીં કરતા. बस अब ये क्या वो देते हैं ना वो एडवांस। मुझे दे दो ना सेठ अरे मैंने अब काम तुम्हें करवाया दूसरा है। दूंगा ना। चलो चलो, हरी हरी नोट मिलती है इधर एक एक मिनट, वो बुढ़िया, ये हाँ बस। सौ का बंडल शगुन अब ये क्या शगुन का है, सौदा फोक ना हो जाए इसलिए। जाओ खुश रहना हाँ? अरे वाह, कहा सेठ देखा ऐसे होता है सौदा आप हो के हाथ जोड़ जोड़ के बोलते हो बार बार चलो मैं जाता हूँ हाँ? मिलते हैं फिर હવે અમારું સપનું સાકાર થાય. મારા શોપિંગ સેન્ટરની આગળ ખાલી એક જ મકાન હતું. હવે જો શોપિંગ સેન્ટર બનાવવું એ. देख बेटे इस बार है ना कोई झमेला नहीं चाहिए मेरे को सब कुछ काम क्लियर कट करने का है सेठ को वादा किया है अपन ने એ વાત હાચી તારી, પણ આ એટલા વર્ષ તું મુંબઈ રહ્યો ને, હે મને આમ હિન્દી તો સમજાય પણ એટલું બધું નહીં. પણ હું શું કહું, જો હું એમ કહું છું કે આ મકાનવાળી છે એની મોટી છોકરી છે ને મારા દિલમાં વસી ગઈ છે. एक नंबर है બહુ મસ્ત. मेरे को भी अच्छी लगती है उसकी छोटी बेटी એ આઈની ભારતની લાગે જ નહીં, લંડનની હોય ને એવું લાગે છે. અને दोनों નાની बेटियां- ધોળી જ છે હો, हाँ ये तो નાની એવી अच्छी જ છે. હા मेरे को भी मजा आता है उसके साथ खेलने में હા मतलब कि जब उसकी छेड़ती करता वो साला सेठ है ना फंसा दिया अपन को ऐसे कौन करता है ઓ એ વાત હાચી. હવે તું મારી હારે તો તું ગુજરાતી બોલ. तो यार वो मेरे को वो गुजराती में थोड़ा फाफा पड़ता है कभी कभी कुछ ना कुछ निकल जाता है मुंह से હું હિન્દી બોલે ને તો મારે समझ में आता है ना तेरे को હા ભાઈ સમજમાં તો બધું આવે. तो देख मेरे साथ पंगा मत ले अभी ना मेरा दिमाग सटकेला है तेरे को मालूम है आज क्या होने वाला है मालूम है ક્યાં? तीसरा दिन है હા हाँ तो सेठ ने बोला था कि 4 दिन का हमने बोला था लेकिन 4 दिन में कुछ होने वाला नहीं है आज के दिन ही हमको उधर जाना है और उन लोगों को बाहर निकालना है વાત હાચી, પણ જો આ ફાસ કરી નાખ્યું કે નહીં મેં નામ આપીને, હે વિશ્વનાથ પ્રતાપ સિંહ, એ ઓલી ભૂરીને નામ આપી દીધું હતું. फंसा दिया था मुझको तेरे को मालूम है सेठ ने जो खाना खिला रहे थे ना कुत्तों को उसका पात लगा दिया था કેમ? કૂતરાને મારી નથી નાખ્યું ને એણે? बच गया कुत्ता कुत्ते का बच्चा था कुत्ता तो था ही नहीं उधर साला इधर 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 हाथ रख के बैठ गया था सेठ इधर બહુ કરી હવે. પણ હું કહું આ પૈસા સારા મળે છો આમાં, હે? मैं तेरे को क्या बोलता हूँ कि હા अप्पू ने बहुत गलत काम किया अभी तक હા साला इस काम के अंदर मुझे लगता है कि वो 3 लोगों का इसमें कोई प्रॉब्लम नहीं है उसको गलत तरीके से फंसा रहा है सेठ उनको બરોબર. और वैसे भी वो लड़की हर बार मेरे पास आती है मैं उसको कितना भला बुरा बोलता हूँ लेकिन એ હાલે, આ તો તારી વાળી આવી છે, તું જા, હું આમ જાઉં, બરોબર? મોટી ઓલી બાજુ નીકળે તો જરીક જોઉં. बाद में हाँ પૂરી હા હા ભલે મોજ કરે, હું આમ જાઉં ઓલી મોટી મળે તો. एक मिनट હવે શું જોઈએ છે તને? देख अपन यहाँ पर इस बात से आया है कि ઘર જોઈએ છે પણ એ નહીં મળે. तेरे को कुछ बताना था मुझे इसीलिए आया हूँ मैं હવે શું બાકી છે? देख हर बार मैं आता हूँ तेरे को इतना कुछ बोलता हूँ तेरे को डर नहीं लगता कुछ कि मैं आऊँगा तेरे को परेशान करूँगा फिर कुछ हो गया तो ડર એને લાગવો જોઈએ કે જે ખોટું કરતા હોય. પણ મને એટલી ખબર છે કે હું સ્ત્રી છું. મારી પાસે મારો કોઈ બેક સપોર્ટ નથી. કદાચ આ તારા શેઠ એને તને વાત નહીં કરી હોય. આઈ ડોન્ટ નો તને ખબર છે કે નહીં, પણ હું
મારી મમ્મી અને મારી બેન પહેલેથી એકલા જ રહ્યા છીએ. પુરુષ નામે કોઈ છે નહીં. તો એનો મતલબ એવો નથી કે અમે બધાથી ડરી જઈએ. અને એવું પણ નથી કે તારાથી ડર નથી લાગતો. ખબર છે મને કે તું બહુ મોટો ગુંડો છે. તું મારી સાથે ગમે તે કરી શકે છે. लेकिन फिर भी अपूर ने आज तक तुझे कुछ किया नहीं. देख, तूने आज मुझे एक बहुत बड़ी चीज समझा दी कि हर बार किसी को डराने धमकाने से कोई फायदा नहीं होता और किसी ऐसे व्यक्ति को डराने से कुछ मिलेगा भी नहीं कि जिसकी कोई गलती ना हो फिर भी वो सजा भुगतता हो. मैं तेरे को वो बताने के लिए आया हूँ कि जो तेरा घर है वो तुम्हारी माँ ने बेच दिया है सेठ को और वो શું भी બોલે છે? 20 लाख रुपए के अंदर. सही बता रहा हूँ, सेठ आज आने वाला है हम लोगों को लेके. लेकिन શું મજા આવી તને આવું બધું કરીને? શું મળ્યું? બે ઘર કરી દીધા ને અમને. શરમ આવી જોઈએ. તને છે ને આ બધું અત્યારે નહીં સમજાય, કારણ કે તને બહુ પાવર છે ને કે તારી પાસે બધું છે. પણ જ્યારે તારી પાસે કંઈ નહીં હોય ને ત્યારે તને ખબર પડશે. તને તારી ગમતી વસ્તુ જ્યારે તારી પાસેથી કોઈ છીનવી લે છે ને ત્યારે તને સમજાશે. તને ખબર છે હું નાનેથી મોટી એ ઘરમાં થઈ છું. તારા માટે ખાલી એક ઘર હશે, પણ મારા માટે એ બધું જ છે. મારા પપ્પાની યાદો, મારું સપનું. देख सुन मेरी बात तो. શું થયું પાછું? પાછું કઈ થયું? હા, પેલા છોકરાએ તને હેરાન કરી? તારો ચહેરો છે ને એવું જ કંઈ બતાવે છે. ચાલ આપણે એની પાસે જઈએ. ક્યાંય જવાની જરૂર નથી. હવે કાંઈ બચ્યું જ નથી તો શું કરીશું? કેમ આવી વાત કેમ કરે છે? કાંઈ બચ્યું નથી એટલે મને સમજાવ ને, તું શું કહેવા માંગે છે? શું થયું? મમ્મી આ ઘર વેચી નાખ્યું. શું વાત કરે છે? પણ કેમ? મમ્મીને આપણે વાત કરી હતી ને કે આપણે કાંઈ પણ કરશું પણ આ ઘર હાથમાંથી નહીં જવા દઈએ. તો મમ્મીએ આવું શું કામ કર્યું? અને આપણને પૂછ્યું પણ નહીં. પણ આ બધું કંઈ પોસિબલ નથી. આપણે આવું નહીં થવા દઈશું. આપણે લડત આપીશું એ લોકોને. શું કરીશ? કેવી રીતે લડીશ? તને શું લાગે છે કે સામેવાળો જે વ્યક્તિ છે એ એક સામાન્ય માણસ છે? તને અને મને બંનેને ખબર છે અને કયા વેમમાં જીવે છે દીદી તું. તને ખબર જ છે કે આપણે ક્યારેય નહીં લડી શકીએ. અત્યાર સુધીની બધી લડત લડતા આવ્યા છીએ. પછી એ સ્કૂલે જવાની હોય, ઘરમાં રહેવાની હોય કે ઘરની બહાર નીકળવાની હોય, કેટલીક લડત લડીશું. હંમેશા કોઈ વ્યક્તિ આવી જાય છે આપણને સંભળાવવા માટે, આપણને હેરાન કરવા માટે. પપ્પાના ગયા પછી તને ખબર જ છે ને કે આપણે કેમ મોટા થયા છીએ. મમ્મી કેવી રીતે આપણને મોટા કર્યા છે. બધું જાણું છું અને એટલા માટે જ કહું છું કે આપણી પાસે આ ઘર, આ એક જ સહારો છે. આ છોડીને આપણે ક્યાં જઈશું? કઈ રીતે રહેશું? અને તું પણ તો જાણે છે ને કે આપણા પપ્પાની આ એક જ એવી નિશાની છે જે આપણને લડવા માટે હિંમત આપે છે. જો આ ઘર નહીં હોત તો આપણે કેવી હાલતમાં હોત ને એ આપણે કલ્પના નહીં કરી શકીએ. પણ મમ્મીએ આ ઘર વેચવા સુધીની હા પાડી દીધી. તો શું કરે? માં છે ને, બે જવાન દીકરીઓની માં ક્યાં જઈને શું કરે? બિચારી પાસે કોઈ રસ્તો નહીં બચ્યો હોય. ડરાવ્યા છે પેલા લોકોએ
કે તમારી દીકરીને આમ કરી નાખીશું, આવ કરી નાખીશું, એનો રેપ કરી નાખીશું, મારી નાખીશું, તો શું કરે મમ્મી? જેમ અત્યાર સુધી મમ્મી ડરતા આવે એમ ડરી ગઈ. અત્યાર સુધી આપણને બચાવ્યા છે. એને જે એવું લાગે ને કે મારી દીકરીઓને આનાથી નુકસાન થશે, આનાથી ખતરો છે, તો ત્યાંથી મમ્મી પાછા વળી જાય છે. આજે ફરી એકવાર મમ્મીએ આપણને બચાવ્યું. એણે વિચાર્યું કે છોડ ને, શું થશે, આ મકાન વેચી નાખીશ, ભાડે રહેવું પડશે, એ જ ને. મારી દીકરીઓ તો સહી સલામત રહેશે ને. તારી વાત તો એકદમ સાચી છે કે મમ્મીએ આ બધું આપણને બચાવવા માટે જ કર્યું છે. પણ મને હવે એ નથી સમજાતું કે આપણે શું કરીશું, ક્યાં જઈશું અને કઈ રીતે રહીશું. મમ્મી માટે પણ આ ઘર પપ્પાની યાદો સાથે જોડાયેલું છે. મમ્મી કઈ રીતે રહેશે, શું કરીશું, શું નહીં, કઈ સમજ નથી પડતી. છોડ ને, ફરી એકવાર આપણે પુરુષની સામે હારી ગયા. એકલી સ્ત્રી છીએ ને એટલે. સારું થયું માની ગઈ, નહીંતર તો મારા માણસો તારી બંને દીકરીને પંખીડાની જેમ પીખી નાખત, ક્યાંય નહીં ન રહેવા દે. આ તમે જે કરી રહ્યો છો ને એ સારું નથી. ભગવાન આનો બદલો ક્યારેક ને ક્યારેક તો તમને આપશે જ. કયો ભગવાન, કોનો ભગવાન? જેની પાસે પૈસા હોય ને એ પોતે જ દુનિયામાં રાજ કરે છે. ચાલ, મારે બહુ વધારે વાત નથી કરવી, સાઈન કરી દે. ઓ આહા, તમે લોકો કેમ આવ્યા અહીંયા? અરે આમ જો, એક મિનિટ, હવે થોડુંક રકમમાં ચેન્જ કર્યો છે અને જોઈને એટલે જે 20 લાખ હતા ને એના બદલે 10 વધારે અહીંયા આવી જાય. અરે શરમ નથી આવતી? મારી છોકરીને જો હાથ પણ લગાડ્યો છે ને તો જોઈ લેજે તું. અરે પણ હું એની રકમ આપું છું ને, ખરીદવા માંગુ છું. મેં ન કીધું કે મકાન ઉપર મારી નજર પડે તો એ મકાન મારું. આ ફૂલડા ઉપર મારી નજર પડી ગઈ છે. જો અંકલ, જે પણ તમારે જે પણ કંઈ અંકલ નહીં, વિશ્વનાથ, વિશ્વ ઉપર નાથ. જુઓ મિસ્ટર, તમે કહ્યું હતું ને કે તમારે ઘર જોઈએ છે, તો અમે આપવા રાજી છીએ ને. તો બીજી બધી વાત રહેવા દો. પણ એ તો મેં પહેલાં કીધું હતું, ત્યારે મેં છે ને આ પારેવડાને જોયું નહોતું, સમજ્યા? એટલે કીધું હતું. હવે તો મારે આ મકાનની સાથે સાથે હા કબૂતર પણ જોઈએ છે. પેલું કહેવાય છે ને, એક વસ્તુ પર એક વસ્તુ ફ્રી, તો આ મકાન પર આ પંખીડું પણ ફ્રી જોઈએ ને. જરાક તો શરમ કર. દીકરીની ઉંમરની છે. મેં પણ પહેલાં પણ કીધું હતું, દીકરીની ઉંમરની છે, દીકરી નથી. અમે તો તમને સમજાવવા આવ્યા કે અમારી સાથે આવું ન કર. અમારી પાસે એક જ આશરો છે. પણ લાગતું નથી કે એ વાતનો કોઈ મતલબ હોય. મમ્મી તમે સાઈન કરો અને હા હા, અમને મોકલો અહીંયાથી. સાઈન આના પર, અહીંયા. એક મિનિટ. હા આવી ગયો, સારું થયું તું આવી ગયો. क्या सेठ, आप अकेले अकेले ही आ गए, हमको याद भी नहीं किए. हाँ, ऐसा चीटिंग कौन करता है भाई? આ બધું તે તો કરેલું જ છે, આ તો બધું તારા જ કારનામા છે. એના પ્રતાપે જ જો આ લોકો સાઈન કરવા રાજી થઈ ગયા, મને મકાન આપી દીધું. આમ જો, હવે મેં સ્કીમમાં થોડોક ફેરફાર કર્યો છે, થોડોક જ. क्या? આ મકાનની સાથે સાથે પેલી બ્લેક ટી શર્ટ વાળી છે ને એ પણ મારે જોઈએ છે, અને આ લોકો આપવાની ના પડે છે. તો તમને બંનેને આજથી એ કામ સોંપું છું. અત્યારે સાઈન કરી દેશે ને એટલે મકાન તો મારું જ થઈ જશે. પણ હવે આ પેલું પારેવડું મારી પાસે આવે એવો પણ બંદોબસ્ત તમે અત્યારથી ચાલુ કરી દો. ઓકે? बराबर है सेठ, आपकी बात एकदम बराबर है.
वैसे ही आपने जो बोला था वैसा तो हमने किया, हाँ लेकिन फिर भी इस पूरे झमेले में अपुन के सर पे डाल दिया तुमने। હા तो એના पैसे की बात करता है અરે હા પૈસાથી તોડી દઈશ તને साला हरामखोर, समझ में आया? મારી ઉપર હાથ પડ્યો तो सेठ क्या कर लेगा तू? चल पकड़, नालायक! पकड़ इसको पकड़। નાલાયક बहुत हो गया तेरा, हाँ નાલાયક મારી ઉપર પસ્તાવાનો છો हाँ पछताएगा तू। અરે तू આ जो શું કરો? गद्दारी कर रहा था ना, वही गद्दारी मैंने तेरे साथ की। इन लोगों को, मासूम लोगों को सताना चाहता था ना तू, हाँ? એટલે किसको चाटा मारा था उस दिन तूने? सलापुन को चाटा मारा, दूसरी गैंग को काम सौंपना चाहता था, हाँ? तेरे को क्या लगा था, हाँ? मेरे को छोड़ के मैं तुझे किसी और के पास जाने देता? એનો બદલો जो करना है करो आप लोग। એનો બદલો લઈ છે તું उन लोग के अंदर आपको कोई भी हाथ नहीं अड़ाएगा। નાલાયક શરમ નથી આવતી મારા- મારી દીકરીઓ વિશે બોલે છે ગમે તે મારા- હરામખોર અરે નાલાયક મારા માણસો છો તમે મારી સાથે ગદ્દારી કરો છો મારે ને હું તને કહું છું માર પસ્તાવાની છો આ કે એમ નહીં કરતી હો જોજે બહુ ખરાબ માણસ છું હું. અને ખબર છે અમને કે તું ખરાબ માણસ છે. તેને બાકી રાખ્યું છે બતાવવામાં. અમારી પાસેથી અમારું ઘર છીનવવું હતું. હવે ખબર પડી. બધા માણસો સરખા ન હોય. મારી પર હાથ પડ્યો મારી બેન પર નજર બગાડી તે. મારી પર હાથ પડ્યો બધાને જોઈ લઈશ તું હું જોતો તો શું કહ્યું તે? શું કહ્યું તું? કે આ ઘર સાથે આ પારેવડું પણ ફ્રીમાં જોઈએ છે તને? ફ્રીમાં જોઈએ છે? શું સમજે પોતાની જાતને? નાલાયક તમે બંને પસ્તાવાના તમને તો હું બેને જોઈ લઈશ જો देखेगा तब ना, जब यहाँ से जिंदा वापस जाएगा तो, હા हाँ? એટલે मार देंगे तेरे को, ऐसी मौत मारेंगे कि दूसरी बार जन्म लेते टाइम भी सोचेगा तो, हाँ? તારી જાત પર આવી ગયો ને आ गया मैं मेरी वक्त पे, आ गया। અરે अबे! टेंशन मत लेना, आप लोगों को कुछ नहीं होने दूंगा मैं। પણ નહીં નવી શું ચાલે છે તમારા લોકો? જો મારી વાત સાંભળો હા લાજ છે ને એ અમે એવી જગ્યાએ ફેંકી દઈશું ને કે કોઈને ખબર નહીં પડે તમારા લોકોએ તો ઘર જોતું હતું ને, આની સાથે હતા. नहीं चाहिए था मेरे को कुछ पैसा पैसा, साला हर बार हमारे साथ ही गद्दारी करता था, हमको मारता था, पीटता था। साला अपुन को लोग अपने एरिया में दादा कह के बुलाते हैं, और ये साला खुद को दादा समझता है मेरा, हाँ? टपका दिया साले को, मेरे बीच में आया था, टपका दिया। देखो आप लोग बच गए, आपका मकान और ये सब कुछ जो भी है वो आपका ही रहेगा। हम लोग दूसरी बार आपको परेशान नहीं करेंगे। और हाँ, पुलिस का अगर जमला है, मेरा नाम देने का, હા मैं बोल लूंगा सब, हाँ? टेंशन नहीं लेने का। હા કાંઈ ચિંતા નહીં કરતા અને આપણે ઓલા તમાને ફોન કરીને આનું કાક કરી નાખી लेगा तो ये ठिकाने इसको। હા પણ તમે લોકો તો ગુંડા છો ને. તમારામાં એટલી માણસાઈ. ये तो हम लोग गुंडे ही, लेकिन फिर भी तूने बोला था ना जब पहली बार मिली थी तू मुझे तब कि तुम्हारे घर में माँ और बहन नहीं है, सही बोली थी तू। साला अपुन ने कभी उनकी माँ का चेहरा देखा ही नहीं। जब से समझने लगा था तब से रास्ते पे भीख मांगता था। साला ऐसे चिंदी चोर आदमी के पास जाके भीख मांगता था तो वो काम करवाता था। ऐसा चोरी डाका, किसी को धमकाना डराना, वो बात से उन दादा कब बन गया पता ही नहीं चला मेरे को। लेकिन आज जब आपने दोनों हाथ जोड़ के ऐसा उनके साथ तो तुमने किया ना, तो साला लगा कि उन गलत काम कर रहा है।
शायद तुम्हारी जगह पे मेरी माँ होती तो मेरी माँ के साथ तो मैं ऐसा नहीं करता था ना, और नहीं कर सकता था। इसी के लिए हम लोगों ने अपने तेवर बदले, लेकिन आपने सही किया। टेंशन मत लेना, दूसरी बार जब भी आपको मेरी जरूरत पड़े या मेरे भाई की जरूरत पड़े बुला सकते हो। हाँ, हम आएंगे, देख लेंगे, आपको कुछ नहीं होने देंगे। समझो कि आप लोग हमारे घर के ही लोग हो। भाई उपाधि नहीं करता ना, મને માફ चल કરજો। आदमियों को लेके आते, इसको ठिकाने लगा। चल चल जल्दी।